અમદાવાદના શેલા વિસ્તારમાં આવેલા લક્ઝરિયસ ક્લબ O7માં મ્યુઝિકલ ટેકનો પાર્ટીની આડમાં દારૂની મહેફિલ યોજાયાની માહિતી મળતા બોપલ પોલીસે રેડ પાડી હતી। ક્લબના બેઝમેન્ટમાં દારૂની મહેફિલ માણી રહેલા નબીરાઓને પોલીસે પકડી પાડ્યા હતા। માર્ગદર્શન હેઠળ અસામાજિક પ્રવૃત્તિને રોકવા માટે કાયદેસરની કાર્યવાહી આપવા માટે સૂચના કરેલી છે। આ સૂચના અનુસાર થાણા અધિકારી શ્રી વીટી ગોહિલ ગઈ તારીખ રાત્રે નાઇટ રાઉન્ડમાં હતા, ત્યારે તેમને ખાનગી બાતમીના રાત્રે જાણવા મળેલ કે ક્લબ O7ના ફોરમ હોલ ખાતે 12:30 પશ્ચાત એક ટેકનો પાર્ટીનું આયોજન ચાલી રહ્યું છે। જ્યારે સ્થળ ઉપર પહોંચેલા હતા, ત્યાં 60 to 70 લોકોની જાંચ કરવામાં આવી અને બ્રેથલાઇઝર 9 લોકોના ઉપર ગુનો દાખલ કરવામાં આવેલું છે। આ ગુનો 6 લોકો ઉપર જે ગુનો દાખલ કરવામાં આવેલું છે, એક ઇજનેરનો ગુનો દાખલ કરવામાં આવેલું છે અને બીજા 3 લોકો કબજાનો ગુનો દાખલ કરવામાં છે। તે પશ્ચાત ટોટલ 8,57,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલું છે, જેમાં 5 નંગ મોબાઈલ ફોન અને 3 ગાડી જપ્ત કરવામાં આવી છે। સાથે જે આયોજક હતા ટેકનો પાર્ટીનું તથા જે ક્લબના સંચાલક છે અને ઓનર છે, તમામની પૂછપરછ બી કરવામાં આવી છે અને વધુ તપાસ કરવામાં આવી છે। આયોજન કરનાર કોણ હતા, કયા પર્પસથી આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું? આયોજન કરનાર હેમલ દવે હતા અને આ એટીસી કંપની દ્વારા કરવામાં આવેલું હતું અને આ ટેકનો પાર્ટીનો આયોજન કરવામાં આવ્યું મ્યુઝિકલ નાઇટ પર। બીજા અન્ય કોઈમાં આરોપથી 6-7 બીજા કોઈને લોકોની તપાસ થઈ હોય, બીજા લોકો સાથે જોડાયેલા પાર્ટીમાં એ લોકોને છોડાયા છે, એની શું ટોટલ 60 to 70 લોકોની ચેકિંગ કરવામાં આવેલી હતી અને ટોટલ અત્યારે 9 લોકો પર ગુનો દાખલ કર્યો છે અને આગળ તપાસ ચાલુ છે। જે તમામ જોડાયેલા હતા એ લોકોની પૂછપરછ કરવામાં આવશે અને વધુ તપાસ પર ટેકનો પાર્ટીની જે આયોજન કરવામાં આવી હતી એમાં પરમિશન મેળવી હતી અને પાસીસ સુધી સંચાલન કરવામાં આવેલું હતું, તમામને આપવામાં આવેલું હતું। પાર્ટીમાં ટોટલ કુલ 100 to 150 જેવા લોકો હાજર એવી કોઈ હકીકત જાણવા મળેલી નથી। ક્લબનો શું રોલ હશે? કારણ કે ક્લબનું આખી ઘટના સંભવી છે, એમાં આગળ પોલીસે જે ક્લબ સંચાલક છે, આયોજક છે અને જે તમામ સ્ટેક હોલ્ડર છે એ લોકોની સખત પૂછપરછ હવે કરવામાં આવશે અને જે તપાસમાં પૂછે આપણે જણાવવામાં આવશે।